બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે દ્વારકા જિલ્લામાંથી। દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। બાણવડ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ। ગુંદા, જામ, રોજીવાડા સહિતના ગામોમાં વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે। કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે ગરમીમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત થયા છે। દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જ્યારે બાણવડ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। ગુંદા, જામ, રોજીવાડા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યાથી ખેડૂતો ચિંતિત થયા છે। દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોમાં હાલ ચિંતાનો મોસમ છવાય છે। ભર ઉનાળે વરસાદ પડવાથી ખેડૂતો હાલ ગભરાયા છે કે પાકને નુકસાની વેઠવી પડશે, જેના કારણે ભાણવડ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। ગુંદા, જામ અને રોજીવાડા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને જે જગતના તાત છે તેના દ્વારા સમગ્ર આખા વર્ષમાં જે કરવામાં આવેલી મહેનત છે, જે કમોસમી વરસાદ દ્વારા પાણીમાં વહી જવાની ભીતિ સેવાઈ રહી છે। આ મુદ્દા પર આપણી સાથે અમારા સંવાદદાતા ઇમરાન જોડાઈ ચૂક્યા છે। ઇમરાન, શું છે સમગ્ર માહિતી? જી, આપને જણાવી દઉં કે હવામાન ખાતાની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં જે પલટો આવ્યો છે, ત્યારે ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી, ભાણખોખરી સહિત ગ્રામ્ય વિસ્તારો છે, બુંદલા છે, જામરોજીવાડા સહિતના ગ્રામ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અને આંબા જેવા અમુક પાકો છે તેને નુકસાનીની ભીતિ છે। જી ઇમરાન, આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકા જિલ્લાથી। દ્વારકા જિલ્લાના ગામોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈ અને ખેડૂતો હાલ ચિંતા સેવી રહ્યા છે કે અમારા પાકનું શું થશે।